Live life with the fighting spirit. Do not surrender against the person or circumstances. I know nothing will happen according to your expectation. તમારી મરજી મુજબનું તો કશું જ જિંદગીમાં થવાનું નથી. એનાથી એ સ્થિતિથી કે એ વ્યક્તિઓથી હારી જઈને હાથ પગ જોડી દઈએ ના, એ મંજૂર નથી. કેમ કે એ મોત છે. લડી લો ને. તમે સાચા છો એવું તમને લાગે છે? તમારી અંદરથી એવો અવાજ ઊભો થાય છે કે હું સાચું છું. બસ હવે આખી દુનિયા એક બાજુ થઈ જાય તો પણ લડી લો. તમે એકલા છો તો પણ લડી લો. નુકસાન થશે, હાર થશે, બધું જ ગુમાવી દઈશું, મંજૂર. પણ જો તમે સાચા છો અને ખોટા સામે શરણાગતિ સ્વીકારો છો તો તમે હાર્યા નથી. હાર્યાથી પણ બદતર જો કશુંક થઈ શકે તો એ છે. નહીં, દરેક બાબતમાં દરેક માણસો સાથે લડ્યા કરવાનું એ ફાઇટિંગ સ્પિરિટ નથી. એ લડવાની વાત નથી. નહીં, એવું લાગે કે અહીં મારું શોષણ થાય છે, અહીં મારા શબ્દોની કિંમત નથી, મારા વિચારોની કિંમત નથી, મને કોઈ સ્વીકારતું નથી, મારા અસ્તિત્વની કોઈ કદર નથી. ત્યાં તો જીવવું જ નથી. અને જીવવું છે તો તમે બધા જ ખોટા છો, હું જ સાચો છું એમ કરીને લડવાનો જો આ સ્વભાવ નહીં હોય તો કરીશું શું? નપુંસકની જિંદગી? કબરમાં પડેલા, કબ્રસ્તાનમાં દટાયેલા મરદાઓની જેમ જીવતે જીવ જીવવું છે? સ્વમાન ન ભોગે કે હા, કોઈ પણ સ્થિતિ ઊભી થઈ કે જે મને અનુકૂળ નથી, હવે સહન નહીં થાય મારાથી, હું રડી પડીશ, હું ઝૂકી જઈશ. ના, એવું નથી કરવું. એ પરિસ્થિતિ હોય કે વ્યક્તિ હોય. નહીં, ના, મારા શોષણ સામે મારો અવાજ અને મારી ગરદન મારા ખભા ઉપર કાયમ ઊંચી રહેશે.